નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરાની શાળાના બાળકોને ઉત્તરાયણ પર્વ નિમિત્તે બરોડા યુથ ફેડરેશન દ્વારા 11,000થી વધુ પતંગોનું વિતરણ કરવામાં આવ્યું। ઉત્તરાયણ પર્વની ગણતરીના દિવસો બાકી છે ત્યારે બાળકો સુરક્ષિત રીતે પતંગ ઉત્સવની આનંદ માણી શકે તે માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ બરોડા યુથ ફેડરેશન દ્વારા રૂકમિલભાઈ શાહની આગેવાનીમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરાની શાળાના બાળકોને 11,000થી વધુ પતંગોનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેનો મુખ્ય ઉદ્દેશ બાળકો પતંગ ઉત્સવનો આનંદ લઈ શકે, સાથે સાથે બાળકોની મૂંગા પશુ પક્ષીઓની સુરક્ષા પણ જળવાઈ રહે તે છે। આ કાર્યક્રમ નિમિત્તે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ નિશિત દેસાઈ અને ઉપાધ્યક્ષ અંજનાબેન ઠક્કર તથા બરોડા યુથ ફેડરેશનના પ્રમુખ રૂકમિલ શાહ સાથે જ શાળાના બાળકો અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા। બરોડા યુથ ફેડરેશન દ્વારા દર વર્ષે બાળકોને ઉત્સાહ મળે અને જે રીતે આપણે સૌ જાણીએ છીએ કે કોઈ એવો બનાવ ના બને એના ભાગરૂપે આજે ઉત્તરાયણ પર્વ નિમિત્તે પતંગ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। આ કાર્યક્રમમાં ખાસ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી નિશિતભાઈ અને વાઇસ ચેરમેન શ્રી અંજનાબેનની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે। આગામી આજના દિવસમાં કુલ 11,000થી વધારે પતંગનું વિતરણ બરોડા યુથ ફેડરેશન દ્વારા કરવામાં આવશે। રૂકમિલ શાહ, બરોડા યુથ ફેડરેશન।